હેલો મિત્રો, જય માતાજી, જય દાસરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે હું તમને જે જગ્યા બતાવી જઈ રહ્યો છું એ જગ્યા કંઈક એવી ખાસ છે કે એની વાત જ તમે જવા દો। જો તમે પાછળ જોઈ શકાય છે કે આ જગ્યાનું બાંધકામ બહુ ઝાઝા સમય પહેલાં થયું હતું અને અત્યારે એવું બાંધકામ શાયદ કોઈ કરી શકે છે। ચાલો હું તમને એકવાર બાંધકામ દેખાડી દઉં। તો મિત્રો જોઈ લો, આવા અત્યારે પહેલાં તો આપણે બેલાઈ નથી મળતા અને એવું બાંધકામ કોઈ કરી પણ નથી શકતું। બહુ જૂનવાણી મતલબ બાંધકામ છે અને આ રીતના કંઈક નજારો છે। એકદમ રોડની સામે મકાન બનાવેલું છે અને આ કંઈક મેન ગેટ છે અને જોઈ લો અહીંયા છે બહુ જબરજસ્ત વડલો। મતલબ કે અહીંયા તમે બપોર વચ્ચે તમે સૂઈ શકો છો અથવા તો તમે આરામ કરી શકો છો અને જગ્યા તમે જોઈ લો। આ બાંધકામ જોઈ લો એકવાર તમે, હાવ અલગ જ બાંધકામ છે। જોઈ લો આ શું છે એ ખબર નથી પણ બહુ જૂનવાણી બાંધકામ છે। આનો બનાવટ જોઈ લો તમે એકવાર, પગથિયા જોઈ લો, દરવાજો જોઈ લો, બારી બારણા જોઈ લો, ડબલ બારીઓ જોઈ લો, એક અહીંયા એક અહીંયા। અને આ રીતના કંઈક લેપું રાખવામાં આવતા પહેલાં। અત્યારે તો આપણે હાવ ફેશનવાળા થઈ જાય, ડિજિટલ લેપું રાખીએ છીએ, બાકી એકદમ યુનિક છે। અને આમાં ચારીકોર જો આ પાઇપો મૂકેલા છે। આ પાઇપો શું કામના હોય? અહીં પાઇપ છે જોઈ લો। આ પાઇપો શું કામના છે એ ખબર નથી પણ લગભગ એવું છે કે પાણીના નિકાલ માટેના છે। હવે આ ચારીકોર છે પાઇપો જરિયો અને આવું કંઈક બાંધકામ છે। ધાર એનો જોઉં તમે ઓમ જોઈએ ને તો ત્યારના આ પોપડા મેલેલા છે, મતલબ કે શું કહેવાય, સીપેરું મેલેલું છે ટૂંકમાં, ગુજરાતી ભાષામાં હાવ કહીએ ને તો એ લાકડા માથે। તો વિચાર કરો લાકડા કેટલા મજબૂત છે જે સીપેરુંનું વજન ખમી શકે છે ને આ રીતના ઢાર ઉતાર્યો છતાં એ પણ પડતા નથી। મતલબ ત્યારના એ કડિયા જ કંઈક અલગ પ્રકારના હતા કે જે પ્રોપર એવું કામ કરી આપે કે જે અત્યારના તો કોઈ કરી પણ નથી શકતા। હજી આમાં રિપેરિંગ થાય તો હજી આમાં રહી શકીએ એવું છે, બોલો। અને એ આવી જગ્યા ક્યાં તમને જોવા મળે? જોઈ લો એકદમ યુનિક બાંધકામ છે। એમાં એને રોડનો નજારો બાજુમાં છે, વડલો છે મોટો બધો અને વાત જ જવા દે એવી જગ્યા ઉપર બનાવ્યું કે જોઈ લો ઊંચા કેટલે છે। કાંઈ ગમે એટલો વરસાદ થાય કે ગમે એટલું પૂર આવે અહીંયા એક ટીપાની પણ અસર ન પડે। અહીં પૂરની તો અસર જ થાય જ નહીં, ગમે એટલું પાણી આવવાનું છે, જોકે એટલે પાણી પોતે જ નહીં એટલું છે જવું છે। તો મિત્રો આજના વિડીયો માટે એટલું। તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને કેવું લાગ્યું આ બાંધકામ કમેન્ટ કરો।